નમસ્કાર. આ દુનિયાની અંદર બે રીતના માણસો વસે છે. એક એવા કે જેને ઈશ્વરની અંદર ખૂબ વિશ્વાસ છે, ખૂબ શ્રદ્ધા છે, અને બીજા નંબરના એવા માણસો કે જેને ઈશ્વરના નામની સાથે પણ એને વેર ઝેર છે. ઈશ્વરનું નામ પણ લેવામાં રાજી નથી, કારણ કે એવું માને છે કે જે સર્વે સર્વા છે એની આપણે છે, ઈશ્વર આ દુનિયાની અંદર નથી. આવા લોકો માટે ખૂબ સુંદર મજાની વાર્તા કે જેને મારે આ વાર્તાના માધ્યમથી એ કહેવું છે કે ઈશ્વરનું નામ લેવું, કોઈ ધર્મની સાથે જોડાવું, કે આપણા જીવનની અંદર ધર્મનું કે આધ્યાત્મિકતાનું હોવું શા માટે જરૂરી છે. ખૂબ સુંદર મજાની વાર્તા આપના માટે છે. એક ગામની અંદર એક ઠગીઓ હોય, એક લૂંટારું હોય, કે એક જે ચોર હોય એની અંતિમ અવસ્થાએ હતો. એ બસ હવે મૃત્યુને ભેટવાની તૈયારીમાં. આવા સમયગાળાની અંદર એને દીકરાને બોલાવે અને ઘરની અંદર બે જ બાપ દીકરો રહે. દીકરાને એવું કહે કે બેટા, આખી જિંદગી મેં ચોરી કરી, ખૂબ કમાયો, ખૂબ મેં ધન ભેગું કર્યું, અને આખરે હવે તું પણ મારા પાસેથી શીખ્યો છો. તો આખરે મારે એક બે શીખ તને આપવી જવી છે, કે જેના માધ્યમથી તું તારું ચોરી કરવાનું કામ છે ને એની અંદર મારી આ બે શીખ છે ને તને કામ લાગશે. અને પેલો માણસ છે એને પિતાશ્રીના પગની પાસે બેસી જાય. એના પિતાશ્રી વાત કરે છે, બેટા બે વસ્તુ તારી યાદ રાખવાની છે. સૌથી પહેલી વાત કે જ્યારે તું ચોરી કરે છે તો ચોરી કરીને તારો એ ઈરાદો સ્પષ્ટ થાય છે કે નથી થતો, પણ તું ચોર છો આવું ત્યારે ક્યાંય પણ સ્વીકારવાનું નથી. અને તું બેટા બીજી વાત યાદ રાખ કે જીવનની અંદર ક્યારેય પણ કોઈ ભગવાનના મંદિરમાંથી તારે ચોરી નથી કરવાની, અને મંદિરમાં તારે જવાનું પણ નથી. ઈશ્વરની પાસે તું જાય તો શું મોઢું લઈને જાય? અને જો મંદિરની અંદર ક્યારેક પણ જવાનું થાય ને તો તું ચોરી કરવાનું મૂકી દેશે. અને આ વાતને 2-4 દિવસ થયા, અને બરાબર 3 દિવસ પછી એમના પિતાશ્રીનું મૃત્યુ થયું. અને પેલો માણસ છે એકલો થઈ ગયો. એની પૂજા વિધિ જે કંઈ પણ પતાવવાનું તે પતાવીને ફરીથી પોતે એક રાતે વિચાર્યું કે ગામની અંદર એક હવેલી હતી ને ત્યાં જઈને પોતે ચોરી કરે. થોડા દિવસનો પ્લાન ઘડ્યા પછી આખરે રાતે એ હવેલીની અંદર ગયો, અને હવેલીની અંદર જેવી ચોરી કરવાની તૈયારી કરી રહ્યો હતો એ ભેગા જ કોઈ માણસ ત્યાં જાગી જાય, અને એ માણસને જોઈ જાય એટલે ચોર 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 કહીને એ માણસને ત્યાંથી ભગાવી મૂકે. એના જે પહેરદારો હોય હવેલીના એ માણસની પાછળ ભાગે. આખરે બને એવું કે એ માણસ ભાગતો ભાગતો કોઈ એક ધર્મશાળા હોય ત્યાં આવીને પહોંચી જાય. અને ત્યાં ધર્મશાળામાં આવ્યા પછી તો જુએ છે કે કોઈ રાતનું જાગરણ ચાલે છે, કોઈ કથા અને સત્સંગ, કોઈ કીર્તન ચાલે છે. આવા સમયગાળાની વચ્ચે પોતે નક્કી કરે છે કે હવે એનાથી ભાગવા માટે મારે અહીંયા સ્ટોપ થઈ જવું ખૂબ જરૂરી છે. એ માણસ છે એ સત્સંગ કરતા લોકોની વચ્ચે બેસી જાય. એમના માટે તો માથાના ઘા હતા. ભગવાનનું નામ લેવું, સત્સંગ કીર્તન કરવું એ તો એના જીવનની અંદર ક્યારેય આવતું જ નહોતું. તેમ છતાંય પોતે ત્યાં બેઠો, કાનની આડા હાથ રાખે, અને એમાંથી એક સાધુ સંત ખૂબ મજાની વાત કરે છે. અને એવું કહે છે કે ઈશ્વર જો તમને ક્યારેક, માતાજી કે ઈશ્વર તમને ક્યારેક સાક્ષાત દર્શન કરવા માટે આવે અને તમે એના રૂપને ઓળખવું હોય તો ચોક્કસ એટલું યાદ રાખજો કે જો સાચા ભગવાન હોય કે માતાજી હોય ને એનો તમને પડછાયો ન દેખાય. આ વાતને એ માણસ છે એ સાંભળે છે, અને પછી એવો વિચાર આવે કે આવો કીર્તનને, આવો સત્સંગને, આવું બધું સાંભળવું એની કરતાં અહીં તો નીકળી જવું સારું, ભલે એ લોકો પકડી લે. અને બને છે એવું કે પોતે માણસ ત્યાંથી જાય, અને એ ભેગા જ પેલા જે પહેરદારો હોય ને એને માણસને શોધવા માટે ત્યાં ઊભા હોય. એ માણસને પકડી લઈને એવું કે તું તો ચોર છો. પેલો માણસ ના પડે છે કે ના ના, મેં ચોરી નથી કરી. છતાં એને જે નગરના શેઠ હોય એમને ત્યાં લઈ જવામાં આવે, તેમને ત્યાં હાજર કરવામાં આવે. અને રાજાને એવું કે આ માણસે હવેલીની અંદર ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ માણસને રાજાને એનું મંત્રીગણ પૂછે કે તે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો છે? પેલો માણસ ના પડે છે કે ના ના, હું તો ઇજ્જતદાર માણસ છું, મેં તો મારા જીવનમાં ક્યારેય ચોરી નથી કરી. એમને ખૂબ પ્રયત્નોથી પૂછવામાં આવે છે, છતાં પણ એ પ્રયત્નોની અંદર પોતે ક્યારેય પણ સ્વીકારતો નથી, કારણ કે એના પિતાશ્રીની વાત યાદ આવે છે કે જીવનની અંદર ચોરી કરવાનો પ્રયાસ કરો કે ચોરી કરો ને તો ક્યારેય સ્વીકારવું નહીં. એટલે એના દીકરો જે છે એ સ્વીકારતો નથી, એને કાળી કોટડી અંદર પૂરી દેવામાં આવે. જ્યાં સુધી મંત્રીનું એવું કહેવાનું કે જ્યાં સુધી એ માણસ ચોરી સ્વીકારતો નથી ત્યાં સુધી તમે એને કોઈ પણ જાતનો દંડ છે એ ફટકારી ન શકો. એ માણસ છે એને કાળી કોટડીમાં મૂકવામાં આવ્યો. અને કોઈ પણ માણસ હોય ને એને ભગવાનનો ડર હોય. અને મંત્રી રાજાને ખૂબ સુંદર મજાનો એક સ્વાંગ રચવાનો કહે છે કે આ માણસ રોજ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને અહીંથી કાઢો, હું તો ખોટે ખોટો અહીંયા ફસાઈ ગયો છું, હે માતાજી મને અહીંથી કાઢો. અને એના માટે તમે એવું કરો કે એક કોઈ માતાજીના સ્વરૂપની અંદર કોઈ બાઈને ત્યાં મોકલાવો અને એમની સાથે વાતચીત કરાવો. જો એમની સામે એ સ્વીકારી લે છે તો એ માણસને આપણે દંડ આપીને ત્યાંથી છૂટો કરી શકીએ. અને બરાબર એ જ રાતની અંદર અચાનક ત્યાં દરવાજા ખુલી જાય, બહુ તેજ ગતિથી પવન લાગવા માંડે, અને પેલો માણસ જે સૂતો હોય ને અચાનક જાગી જાય કે આ શું થઈ રહ્યું છે, વાતાવરણની અંદર આટલું બધું પરિવર્તન. અને આવા સમયગાળાની અંદર એક માતાજીના સ્વરૂપની અંદર એક કોઈ સ્ત્રી છે બરાબર ત્યાં હાજર રહી જાય, અને એ પેલાને પૂછે કે કેમ અહીંયા બેઠો છો, આવી રીતે કાળકોટડી અંદર જીવવું તને મજા આવે છે? પેલો માણસ તરત જ એવું કહે છે કે આવું તો જીવવું મને નથી ગમતું, મને તો ખોટે ખોટો અહીંયા ફસાવી દીધો. થોડીક વાર તો એને એવું લાગ્યું કે સાચા માતાજીના સ્વરૂપની અંદર મને દર્શન આપવા માટે આવ્યા છે. આખરે માતાજીને પૂછે, એ માતાજીને કહે તો એ શું ખબર જ છે કે ચોર કરવાનો છે, ચોરી કરી છે, એટલે માટે ત્યાં એ ફસાયો છે.
પણ તું એ તરત જ પેલા સત્સંગની અંદરની એક વાર્તા યાદ આવે છે અને એની અંદર એ વાત યાદ રહી ગઈ હોય કે કોઈ પણ ભગવાન કે દેવી દેવતા તમને જ્યારે સાક્ષાત સ્વરૂપ આ દર્શન આપવા માટે આવે ને ત્યારે એમનો પડછાયો દેખાતો નથી. અને આ વ્યક્તિનો તો પડછાયો દેખાય છે. મનોમન વિચારે છે કે નક્કી મારી આસપાસ કોઈ આ સ્વાંગ રચી રહ્યું છે. પોતે એને પણ સ્વીકારતો નથી. માતાજીને એવું કહે છે, માતાજી જો મેં ચોરી કરી હોય તો તમને તો ખબર જ હોય ને, પણ મેં ચોરી કરી જ નથી, હું તો આવો માણસ જ નથી. અને મંત્રી આ ઘટનાઓ બધી જોઈ રહ્યો હોય. મંત્રી રાજાને એવું કહે કે રાજાજી, પેલા માણસને જેને આપણે અહીંયા પકડી રાખ્યો છે ને એ ખરા અર્થની અંદર એને ચોરી નથી કરી. કારણ કે માતાજીના સ્વરૂપની અંદર મેં એક બાઈને ત્યાં મોકલી છે ને તો એમની સામે એ સ્વીકારતો નથી. કારણ કે ભગવાન હોય ને એની સામે કોઈ પણ માણસ એને ભૂલ કરી હોય ને તો એને સ્વીકારે. અને પછી એ માણસને ત્યાંથી બહાર કાઢવામાં આવે અને રાજાજી છે એને ઇજ્જતની સાથે ત્યાંથી વિદાય આપવામાં આવે. એ માણસ નગરની બહાર જઈને શાંતિથી બેઠા બેઠા એ વિચારે છે કે જો જીવનની અંદર એક ક્ષણ માટે પણ મેં સત્સંગ સાંભળ્યો તો મારું જીવનની કેવડી મોટી મુશ્કેલી હતી એમાંથી હું બહાર નીકળી ગયો. સાહેબ, એ વ્યક્તિ તમને મને શીખવે છે કે જો આખી જિંદગી સત્સંગના માધ્યમથી, કોઈ ધર્મના માધ્યમથી કે કોઈ આધ્યાત્મના માધ્યમથી જોડાયેલા રહીએ ને, આખું જિંદગીનો ભવસાગર તરી જવાય છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. અંકિતાની વાતો.